છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામ પાસે પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા જર્જરિત સ્લેબ ડ્રેન તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી। પાવીજેતપુર પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ મુખ્ય રસ્તા પર કોન્ટ્રાક્ટર પાસે પાકું ડાયવર્ઝન બનાવ્યા વગર જ સ્લેબ ડ્રેન તોડવાની કામગીરી કરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। લાખો રૂપિયાના ખર્ચે સ્લેબ ડ્રેન બનાવવા માટે સરકારે ગ્રાન્ટ મંજૂર કરી આ એસ્ટિમેટમાં ડાયવર્ઝન પહેલા બનાવવાનું હોય છે, પછી કામગીરી શરૂ કરવાની હોય છે। જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે તે માટીકામ કરીને ડાયવર્ઝન શરૂ કરી દેવામાં આવ્યું, પરંતુ ડાયવર્ઝન પર 3 જેટલા વળાંક અને સાંકડો રસ્તો છે, ત્યારે ખાડાવાળા ડાયવર્ઝનમાં 2 વાહનો એકસાથે નીકળી શકે તેમ નથી। એસટી બસ અને ભારદારી વાહન પસાર થઈ શકે તેમ નથી। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે આ જે નારું બનાવે છે એ નારામાં જે ડાયવર્ઝન બનાવ્યું છે એ કાચું બનાવ્યું છે। મુશ્કેલી પડે છે આમાં કાચા રસ્તાનું માટે પૂરણ કરવી જોઈએ અને વ્યવસ્થિત રસ્તો બનાવવો જોઈએ। આ જે નાળાનું કામ અત્યારે ચાલુ છે, આ ડાયવર્ઝન બનાવેલા છે, એ ડાયવર્ઝન હાલ કાચું માટીનું પૂરણ કરી અને ડાયવર્ઝન બનાવ્યા છે, પરંતુ ડાયવર્ઝન પાકે પાયે હોવાથી બસ બધું અંદર આવે એવી અમારી માંગણી છે અને અમને ત્યાં ચોકડી ઉપર ઉતરવું પડે છે અને બારોબાર ત્યાં ચોકડી પરથી બસ છે, સરકારી બસ છે, ગમે તે મોટા વાહનની અવર જવર માટે બહુ તકલીફ પડે છે, એમ અકસ્માતનો ભય રહે। છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ગામ પાસે જૂનો સ્લેબ ડ્રેન તોડીને નવો સ્લેબ ડ્રેન બનાવવા માટેની કામગીરી ચાલે છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, સ્લેબ ડ્રેન તોડવાની કામગીરી ચાલી રહી છે, તેના કારણે મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે। જ્યારે પંચાયત માર્ગ મકાન વિભાગે જે ડાયવર્ઝન બનાવ્યું છે તે કાચું ડાયવર્ઝન બનાવ્યું છે અને કોતરની બાજુમાં ડાયવર્ઝન બનાવ્યું છે। કામગીરી ચાલુ કરતાં પહેલાં ડાયવર્ઝન બનાવવાનું હોય છે અને ત્યારબાદ જે રસ્તો છે તે બંધ કરવાનો છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, જે કાચું ડાયવર્ઝન છે તેમાં વાહન ચાલકોને નીકળવાની મુશ્કેલી પડે છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, કાચા ડાયવર્ઝન ઉપર 2 વાહન ભેગા થઈ જાય તો નીકળી શકે તેવી પરિસ્થિતિ નથી। ત્યારે અહીંયા સવાલો ઊભા થાય છે કે કામગીરી શરૂ કરાવતા પહેલાં લાખો રૂપિયાનો ખર્ચ ડાયવર્ઝન માટે ટેન્ડરમાં જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે કયા કારણોસર પાકું ડાયવર્ઝન બનાવવામાં નથી આવ્યું, જ્યારે એસટી બસો પણ ગામમાં આવી શકતી નથી। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।